આજથી થોડાક દિવસ પહેલાં ગુજરાત સરકાર દ્વારા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી તે અચાનક બંધ કરવાનો જે નિર્ણય લીધો હતો તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા મેદાને આવ્યા હતા। એટલું જ નહીં, થોડાક દિવસ પહેલાં ગાંધીનગર ખાતે આવેલી આદિજાતિ વિકાસ કમિશનર કચેરીએ પણ ધારાસભ્ય ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવીને આ 10 દિવસની અંદર જલ્દીમાં જલ્દી આ પોસ્ટ મેટ્રિક જે શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને મળતી હતી તે ચાલુ કરવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી। નહીંતર તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે જ્યાં આદિજાતિ વિકાસ કચેરી આવેલી છે ત્યાં તેઓ તાળાબંધી કરશે। જો કે હજી સુધી આ મામલે કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી। આ સંદર્ભમાં આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા બનાસકાંઠાની મુલાકાતે હતા। તેમણે પાલનપુર આદિજાતિ કચેરી ખાતે આદિજાતિ મદદનીશ કમિશનર કચેરીમાં નકલી નોટો ઉડાડીને વિરોધ નોંધાવ્યો હતો। આમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં 75 અને 25% એટલે કે 75% કેન્દ્ર સરકાર અને 25% રાજ્ય સરકાર આપતી હોય છે તે મામલે પાલનપુર આદિજાતિ કચેરી ખાતે આજે નકલી ચલણી નોટો ઉડાડીને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વિરોધ વ્યક્ત કર્યો હતો। સાથે જ તેમણે કહ્યું છે કે વારંવાર રજૂઆત કરવામાં આવે છે છતાં પણ કોઈ ઉકેલ લાવવામાં આવી રહ્યો નથી। પેલા મામલાને લઈને શું કહી રહ્યા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તે સાંભળી લો। ખાસ કરીને આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધી શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2010 થી શરૂ હતી અને તેમાં કેન્દ્ર સરકાર દ્વારા 75% ગ્રાન્ટ આપવામાં આવતી, રાજ્ય સરકાર દ્વારા 25% ગ્રાન્ટ આપવામાં આવતી હતી। આપણે જાણીએ છીએ કે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 30 વર્ષથી છે અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના બાળકો ભણી ગણીને આગળ વધી શકતા હતા એને માટે આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી, જેમાં ખાસ કરીને ડિપ્લોમા, ડિગ્રી કે નર્સિંગ જેવા કોર્સ કરી શકે એટલા માટે આ શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી। પરંતુ સરકાર દ્વારા 28/10/2024 ના રોજ એક પરિપત્ર કરી અને આ જે કહી શકાય કે શિષ્યવૃત્તિ હતી એ મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે અને સરકારનું આ તુગલકી જે ફરમાન છે તુગલકી ફરમાનને કારણે જોવા જઈએ તો 50 થી 60,000 વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે। અને આ પાલનપુર ખાતે એટલા માટે આજે આવ્યા છીએ કે સૌથી વધારે આદિવાસી સમાજના જો બાળકો ભણતા હોય તો બનાસકાંઠામાંથી 20,000 જેટલા બાળકો છે જે આ શિષ્યવૃત્તિથી વંચિત રહ્યા છે અને શિષ્યવૃત્તિથી વંચિત રહ્યા છે એટલા માટે શિક્ષણથી પણ વંચિત રહ્યા છે અને ભવિષ્યમાં શિક્ષણથી વંચિત ન રહે, શિષ્યવૃત્તિથી વંચિત ન રહે એટલા માટે આજે પાલનપુર ખાતે અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। જો આવનાર દિવસોની અંદર આ માંગણી મારી સ્વીકારવામાં નહીં આવે તો આ જ આદિજાતિ કચેરી જે અહીંયા ઉપસ્થિત છે એ આદિજાતિ કચેરીને અમે તાળાબંધી કરીશું અને આવનાર દિવસોની અંદર જે ગાંધીનગર ખાતે જે કહી શકાય કે બિરસા મુંડા કચેરી છે, બિરસા મુંડા કચેરી ખાતે પણ અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું। આવનાર દિવસોની અંદર જે આ શિષ્યવૃત્તિ જે યોજના છે એ જે મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ બંધ કરી છે અને જે આ કહી શકાય કે મનગઢત જે નિયમ અત્યારે લાવી છે સરકાર, એના કારણે હજારો વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે અને આ જે 500 કરોડ રૂપિયા 500 થી 600 કરોડ રૂપિયા જે છે એ સરકાર તાઇફાઓમાં વાપરી રહી છે, જે ખરેખર આદિવાસી સમાજના બાળકોના ઉત્થાન માટે વાપરવાના હતા એ તમામ પૈસા સરકાર ક્યાંક ને ક્યાંક જાણી જોઈને જે પોતાના કાર્યક્રમો કરવાના છે, પોતાના જે તાઇફાઓ કરવાના છે એ પોતાના તાઇફાઓમાં ક્યાંક ને ક્યાંક આ જે પૈસા છે એ વાપરી રહી છે। આ હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા। તેમણે હાલ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો સરકારનો નિર્ણય છે તે નિર્ણય સામે પોતાનો દેખાવ નોંધાવ્યો છે। આ ઘટનાને લઈને જેવી રીતે સરકારનું હાલ વલણ જોવા મળી રહ્યું છે, આદિવાસી સમાજને જે શિષ્યવૃત્તિ પોસ્ટ મેટ્રિક દર વર્ષે આપવામાં આવતી હતી અને ખૂબ મહત્ત્વની વસ્તુ અત્યારે કહેવાય એક મહત્ત્વનો ફાળો છે તે યોજના થકી તેમને મળતો હતો અને તેમની જે સ્ટડી છે તેના ઉપર પણ એટલું ભારણ રહેતું નહોતું, પણ અચાનક આ યોજના બંધ કરી લેવામાં આવતા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ પર આપ તૂટી પડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે, કેમ કે આર્થિક રીતે સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ યોજનાથી તેમને મદદ કરતી હતી અને અચાનક જ એ સહારો છીનવી લેવાયો હોય સરકારે તેમનો તેવું પણ કહેવાઈ રહ્યું છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।